તો અમરેલીમાં સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારના પોસ્ટર ફાટ્યા છે। ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાડી દેવામાં આવ્યા છે। ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે શાંતુબેન ડેર મેદાનમાં છે। મોડી રાત્રે કોંગ્રેસના બેનર ફાડવાની ઘટના બાદ કોંગ્રેસમાં રોષ ભભૂક્યો છે। કાર્યકરોમાં રોષ છે। પોસ્ટર ફાડવા બાબતે ઉમેદવાર દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવી છે। બેનર ફાડવાની ઘટનામાં ભાજપ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપ પણ અહીં કરવામાં આવ્યા છે। લાઠી તાલુકાના ચાવંડ તાલુકા પંચાયતની બેઠક કે જેમાં માયાભાઈના દીકરી બેનશ્રી ઉમેદવાર તરીકે તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે। એની સામે અમારા વડીલ બેનશ્રી શાંતુબેન ડેર અમારા તાલુકા પંચાયતના ઉમેદવાર છે। એમના તાલુકા પંચાયતની ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટે ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી અનેક પ્રકારના દબાણો કરવામાં આવ્યા। સામાજિક આગેવાનો અત્યારે નામ લેંગે તો બદનામ હો જાયંગે એટલે નામ કોઈના નથી દેવા, પણ એક પણ આગેવાન બાકી નથી રહ્યા કે એક છેલ્લી કક્ષાનું દબાણ ન કર્યું હોય। રોજ અમને પૂછવા દબાણમાં આવી કે તમે ફોર્મ પાછું ખેંચી દો। રોજ બધા આવે અમને દબાવવા એમ કે ફોર્મ પાછું ખેંચી લો એમ, તમે આ લડો ને ચૂંટણી ન લડો એમ। એટલે ભાઈ અમને શું કામ દબાવવા આવે છે એમ કે જેને અમે પેલા ફોર્મ ભર્યું હતું તો એ લોકો પૈકી અમે વાહેથી ફોર્મ ભર્યું છે તો અમને શું કામ દબાવે છે એમ। અમે એક મારા ઘરની બહાર પોસ્ટર લગાવેલ, પછી અમે ગામમાં પોસ્ટર લગાવેલ હતા। એ પોસ્ટર અમે કાલ સાંજે લગાવ્યા, રાતે 12-1 વાગ્યા સુધીને એ પોસ્ટર યથાવત હતા, બરોબર। એટલે સવારે અમને ખબર પડી કે અમારા પોસ્ટર ગમે તેને ફાડી નાખ્યા છે। એટલે મારા ભત્રીજાએ મને ફોન આવ્યો કે કાકા આમ થયું છે, આપણા પોસ્ટર કોકે ફાડી નાખ્યા છે। એટલે અમે કીધું કે અમે સીધા ગયા પોલીસ પાસે, અમે અરજી લખાવ કે સાહેબ અમારે કોઈ વસ્તુ અમને સામેના પક્ષ ઉપર એવું છે કે આ લોકોના માણસોએ અમારા પોસ્ટર ફાડી નાખેલા હોય, કારણ કે આમ ગણો તો અમારી રેસમાં સામે છે ભાજપવાળા છે, બીજું તો કોઈ છે નહીં, ભલે આપવાળા છે પણ એનું કોઈ વર્ચસ્વ નથી। એટલે અમે પોલીસ અરજી કરેલ છે। એમાં અમને જાણવા મળે છે રાતે 2 વાગે કોઈ અજાણા શખ્સો ગાડીમાં આવેલ અને પોસ્ટર ફાડીને પાછા જતા રહેલ છે।